જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું એક ફરી એક નવા વ્લોગની અંદર। તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કારણ કે અમારો વ્લોગ જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું। તો આજે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે। તો પહેલાં તો બધાને હેપી મકર સંક્રાંતિ મારા અને અમારી કારી તરફથી અમારા ભાઈ તરફથી, અમારા ભાણેજ તરફથી હેપી મકર સંક્રાંતિ। બધાને મકર સંક્રાંતિની હાર્દિક 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 શુભકામનાઓ। ખુશ રહો, ખુશ રહેવા દો, ચાઇના દોરીનો ઉપયોગ ના કરો, પક્ષી પારેવડાને ચણ નાખો ભાઈ, ધર્માદો કરો। તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી લોહરી, હેપી વિડીયો આગળ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે રાવલ, અમારા કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે ભાઈ। તો આપણે તો લેટ થઈ ગયા છે, 11 વાગે ગયા છે, 11 વાગે બ્લોગ ચાલુ કર્યો છે આપણે। કાઢી જો જઈએ અમારા હું કારુકની ને આજ મેં છે ને એક નવું ટી શર્ટ લીધું મફતનું ને 50 રૂપિયા ચશ્મા પહેરી હીરો બની જાઉં જાઉં। મારો હાથ ધ્રુજે ભાઈ, ટાઈટ બહુ છે નાયો એટલે। ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જોઈ લો રેલી આવે છે આ બાજુથી। અમારા ભાવેશભાઈ અમને ભેગા થઈ ગયા હતી, કાંઠે સડી ગયા, આપણી ગાડી મૂકી દીધી। અમારા પરમાર અમીરભાઈ આવે।
મિત્રો અહીંયા કોળી સમાજની શોભાયાત્રાનું આયોજન સમાપ્ત થાય છે. અમારા વીર શહીદ જો અમારા કોળી સમાજના ભાઈ એક જવાન શહીદ થયા હતા એનો જો અહીં શ્રદ્ધાંજલિનું છે ને ભાઈ ફૂલડાનું બધા કોળી સમાજ આ બધા ભેગા થઈ ગયા છે. અમારા ગઢ કહેવાય અહીં રામ મંદિર છે. ગઢમાં જેમાં સાગરભાઈ કંઈકનું શૂટિંગ ઉતારવાનું ચાલુ જ છે એને સંભાળ લીધું ને હવે તમારે ચાલુ જ કરી દો. આપણે મસ્ત મજાના જો આપણે ધાબા ઉપર ચડી ગયા છે પતંગ ચગાવવા માટે. જેમ પતંગ સગી જ છે બધા ઝીણા દેખાતા છે. નીમાં અમારે જો કિશનભાઈ છે પપ્પુડો વગાડે નહીં અવાજ. તો મિત્રો અમારા મુકેશભાઈ છે ને 2 પતંગ એમને જવા દીધા શર્ટ લીધા વગરના. એ ભાઈને આવડતું નથી મુકેશભાઈને. દોરા ખેંચતા નથી આવડતું ને પતંગ સગાવતા નથી આવડતું. જ્યાં દુકાની હોય ત્યાં દુકાની ફાંકી વેચતા આવડીએ. હા હદુન મોકલજી જાવ જાવ. એમાં છે ને એમાં કિશનભાઈ ખીચકાઈ ગયા હતા. હવાના કઈ ના જ બાંધા બંધ થયા. ગાયરું ના બોલતા. હવે અમે છે ને ભાઈ પતંગ ચગાવી શકો થાકી જાય ને તો ભાઈ હવે અમે આવી ગયા છે જમવા માટે. જમવામાં છે ને ભાઈ મસ્તની પાઉંભાજી છે જોઈ લો. ગોપાલભાઈ આજના ઓનર છે અમારા મામા બિલ ઈ દે. અમને ખબર છે ભાઈ સ્પોન્સરશીપ દઈ દીધી ને તો છે ને ભાઈ ભૂખ જોરદાર લાગી. 2-2:30 વાગી ગયા નહીં 2:30 વાગી 3 વાગી ગયા છે. ખાવાનું જેવું નથી તો હવે પેલા ઝાપટી લઈ પાછા મળીએ પાછા આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ વિડીયોમાં બરાબર વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે છે ને લીંબુ નાખી લઈએ એમાં ફટાફટ. હા હા જિંદગી કા અસલી મજા તો ખટ્ટે में है भाई. નાખજો લીંબુ હબાવ. હા નાખજે મામા. આજે મિત્રો આપણે પાઉંભાજી ખાઈને આવી ગઈ છે આપણે ભેળ ખાવા માટે. ને આજના સ્પોન્સર છે ને ભાઈ અમારા ભત્રીજો છે. કેમ છે મજામાં ને? હા તો ભીડ લઈ દેજો એવા હાટો જ લીધા કંઈ વ્લોગમાં નથી લીધા. અમારા રાહુલ કાકા બસી જાય ને એવા હાટો. બાકી તને અમે હે ને વ્લોગમાં તને લઈ એમાં છે નહીં હવે તું હે ને બસતી કરું. હાલો ભેળ ખાઈ નાખી ફટાફટ. ભાઈ ભેળ બનાવી દેજો ને. હા ને 3 અમારા ચેનલ જ સબસ્ક્રાઈબ કરી નાખ. મિત્રો તમારી અસીમ દયાથી ને તમારા પ્રેમના સપોર્ટથી ભાઈ અમે છે ને એક ફોન લઈ લીધો કીપેડ. આઈફોન તમે લઈ શક્યો નહીં. અમારે ભેળ આવી ગઈ ભાઈ તો અમે છે ને ભેળ ખાવાનું ચાલુ કરી. ભૂખ લાગી આમ તો નથી લાગી કેમ કે પાઉંભાજી એક દાબી લીધી તો ઘણી ના કહેવાય ભૂખ લાગી ને તમે કહેતા ભૂખ ખાઈ ના છે કામ બરાબર. અને સ્પોન્સર તો આપણે ગોતી લીધા. આવું કરાય વિડીયો બનાવીને સ્પોન્સર ગોતો. મસ્ત ને ભેળ હાયો નહીં ખાધી કરો કોઈ હા ખાધી નથી કરો જલ્દી કરો. કેવો છે ટેસ્ટ? આવો અમારા નહીં જામ રાવલમાં. તો મિત્રો જોઈ લો અને ખાધો પડો કે ભૂખડ એકલો 2 ડીશું ખાઈ પણ સલાહ નથી તો ભાઈ બધીને ભેગો આવીને કંઈ ખબર નથી. ખાવા આમ ના હોય કઈ કીધું કાંઈ નતું. હા કીધું તું એવો ના પડાય.